વૃષભ રાશિમાં 12 વર્ષ પછી સૂર્ય અને ગુરુનું મિલન થવાનું છે। 14 મેના રોજ સૂર્ય વૃષભ રાશિમાં હશે। ગુરુ પહેલેથી જ અહીં આવી ગયા છે। હવે 12 વર્ષ પછી ગુરુ આદિત્ય યોગની રચના વૃષભમાં સૂર્ય અને ગુરુના મિલનથી થશે। સૂર્ય અને ગુરુનું સંયોગ 14 મે પછી મેષ અને સિંહ સહિત 5 રાશિ જાતકોના ભાગ્યના તાળા ખોલશે। આ રાશિવાળા લોકોનું ભાગ્ય બદલાશે અને તેમને તેમની કારકિર્દીમાં અપાર સફળતા મળશે। ચાલો આ 5 જાતકો પર એક નજર કરીએ। વિડિયોની શરૂઆત કરતા પહેલા આપ સૌને ખાસ વિનંતી છે, જો તમે પણ માં લક્ષ્મીને માનતા હોવ તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી માં લક્ષ્મીજીની કૃપા હંમેશા આપ પર બની રહે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। 1. વૃષભ રાશિના લોકો માટે ગુરુ આદિત્ય યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે। તમે સારું ધન મેળવવામાં સફળ થશો અને ઓફિસમાં તમારા કામની ખૂબ પ્રશંસા થશે અને તમને સમાજમાં સન્માન મળશે। તમને વ્યવસાયમાં સફળતા મળશે અને સારી કમાણી થશે। તમે તમારા કામથી ઓફિસમાં વરિષ્ઠોને પ્રભાવિત કરી શકશો। આ સમય દરમિયાન તમે તમારા પરિવારની દરેક જરૂરિયાતનું વિશેષ ધ્યાન રાખી શકશો। તમે તમારા જીવનસાથી સાથે ખુલ્લેઆમ વાત કરી શકશો। 2. કર્ક રાશિવાળા લોકો માટે સૂર્યનું આ સંક્રમણ તમારા જીવનમાં શુભ અસર વધારતું માનવામાં આવે છે। કારકિર્દીના ક્ષેત્રમાં તમને સફળતા મળશે। વેપારમાં તમને સારો નફો મળશે। તમને તમારા જીવનસાથીના શબ્દો ગમશે અને તમારા બંને વચ્ચે સારો સુમેળ રહેશે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારો દિવસ સારો રહેશે અને તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ પહેલા કરતા વધુ સારી રહેશે। 3. સિંહ રાશિ ગુરુ આદિત્ય યોગ સિંહ રાશિવાળા લોકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। તમારા માટે ગુરુનો દેખાવ આદર વધારતો હોવાનું માનવામાં આવે છે। તમારી યોજનાઓ ખૂબ જ સફળ થશે। આર્થિક બાબતોમાં તમને સફળતા મળશે અને તમારી મહેનતનું ફળ મળશે। આ સમય દરમિયાન તમને ક્યાંકથી પૈસા મળી શકે છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ યોગ તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધારતો હોવાનું માનવામાં આવે છે। તમારું સ્વાસ્થ્ય સારું રહેશે। 4. વૃશ્ચિક રાશિ ગુરુ આદિત્ય યોગ વૃશ્ચિક રાશિ આ રાશિવાળા લોકોના જીવનમાં તમારી કારકિર્દીમાં મહાન પરિણામો આપવા માટે માનવામાં આવી રહ્યું છે। તમે પૈસા બચાવવાની સાથે સાથે કમાણી કરવામાં પણ સફળ રહેશો। સંબંધોની વાત કરીએ તો તમારા જીવનમાં નવો જીવનસાથી આવી શકે છે। સૂર્યનો ઉદય તમારા જીવનમાં પ્રગતિની નવી રીતો ખોલશે। સ્વાસ્થ્યનું ધ્યાન રાખો। નવા રોકાણથી તમને ફાયદો થશે। નવા કાર્યોમાં સફળતા મળશે। 5. મીન રાશિના ગુરુ સાથે સૂર્યનું મિલન તેની શુભ અસરને વધુ વધારશે। વ્યવસાયિક ક્ષેત્રે તમને જબરદસ્ત લાભ મળશે। તમે થોડા સમય પહેલા કરેલા રોકાણોમાં તમને સફળતા મળશે। જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તેના માટે અનુકૂળ છે। બાળકની કારકિર્દીને આગળ વધતી જોઈને તમે ખૂબ જ ખુશ અને સંતુષ્ટ અનુભવશો। તમને પૂર્વજોની સંપત્તિથી પણ મોટો લાભ મળશે। તમને કારકિર્દીમાં આગળ વધવાની ઘણી તકો મળશે। મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। જય માતા લક્ષ્મી।